પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરભંગા, બિહારમાં લગભગ ₹12,100 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સમાં આરોગ્ય, પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. મુખ્ય પ્રોજેક્ટ્સમાં દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના છે, જે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને નોંધપાત્ર રીતે સુધારશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી સુધારવા માટે ₹5,070 કરોડના અનેક નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનો પ્રારંભ કર્યો. તેમાં નેશનલ હાઈવે 327E ના ગલગાલિયા અરરિયા વિભાગના નિર્માણનો સમાવેશ થાય છે, જે પશ્ચિમ બંગાળ માટે વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સને આર્થિક વૃદ્ધિ અને બિહારના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા અને લોકોના સીધા લાભ માટે પ્રોજેક્ટ્સના અમલને હાઇલાઇટ કર્યું.